સ્વાગતમ મિત્રો, ધોરણ 10ના ગણિત વિષયમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણ શરૂ કરતા પહેલાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય છે એ અંગે ખ્યાલ સ્પષ્ટ કરી લઈએ. આજનો મુદ્દો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિ એટલે બે, જેમાં બે ચલ હોય. સુરેખ એટલે ચલની ઘાત એક હોય. સમીકરણ યુગ્મ એટલે જોડકું, બે સમીકરણો હોય. તો બે ચલ ધરાવતા હોય અને ચલની ઘાત એક હોય એવા સમીકરણના જોડકાને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેશું. આપણે તેની વ્યાખ્યા જોઈએ તો a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. જ્યાં a1 b1 c1 a2 b2 c2 એ વાસ્તવિક સંખ્યા હોય અને a1² + b1² = 0 ન હોય, તેમજ a2² + b2² પણ 0 હોઈ શકે નહીં. આવા સમીકરણ યુગ્મને ચલ x અને y માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. આ પ્રકારના સમીકરણ યુગ્મને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. બંને સમીકરણ યુગ્મોમાં એક શરત સામાન્ય છે કે xનો સહગુણક અને yનો સહગુણક બંને એકસાથે 0 હોઈ શકે નહીં. એટલે કે a1² + b1² = 0 ન હોઈ શકે અને a2² + b2² = 0 ન હોઈ શકે. કોઈ પણ એક ચલનો સહગુણક 0 હોય તો ચાલે, પણ બંને એક સાથે 0 હોઈ શકે નહીં. આવા સમીકરણ યુગ્મને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. આપણે તેના ઉદાહરણ તપાસીએ તો ઉદાહરણ તરીકે પ્રથમ ઉદાહરણ છે 2x + 3y - 7 = 0 અને 9x - 2y + 8 = 0. આ સમીકરણોમાં પ્રથમ સમીકરણમાં xનો સહગુણક 1 2 છે, yનો સહગુણક 3 છે, જ્યારે -7 એ અચળ પદ છે, અને બીજા સમીકરણમાં xનો સહગુણક 9 છે, yનો સહગુણક -2 છે, જ્યારે 8 છે એ અચળ પદ છે. બીજું ઉદાહરણ લઈએ તો 5x = y અને -7x + 2y + 3 = 0. પ્રથમ સમીકરણમાં xનો સહગુણક 5 છે, yનો સહગુણક 1 દેખાય છે, પણ yને આપણે બરાબરની ડાબી તરફ લઈ જઈએ તો -y થાય, પરિણામે yનો સહગુણક થશે -1. સમીકરણમાં અચળ પદ નથી. બીજા સમીકરણમાં xનો સહગુણક -7 છે, yનો સહગુણક 2 છે, જ્યારે 3 અચળ પદ છે. આ બધા પદોને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો xનો સહગુણક 7 થાય, yનો સહગુણક -2 થાય, જ્યારે -3 અચળ પદ થાય. આ સમીકરણોમાં પ્રથમ સમીકરણમાં xનો સહગુણક 1 છે, yનો સહગુણક 1 છે, અચળ પદ 7 દેખાય છે, પણ 7ને બરાબરની ડાબી તરફ લઈ જઈએ તો -7 થાય, માટે અચળ પદ છે -7. અને બીજા સમીકરણમાં 17 = y. આ સમીકરણમાં xનો સહગુણક 0 છે, કારણ કે x વાળું પદ છે નહીં. yનો સહગુણક 1 છે, 17 પ્લસ છે પણ બરાબરની જમણી તરફ લઈ આવીએ તો -17 થાય, એટલે અચળ પદ છે -17. આ પ્રકારના ઉદાહરણો એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો છે. આ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વ્યાખ્યા, એના વ્યાપક સ્વરૂપ અને એના ઉદાહરણો જોઈ શકીએ છીએ. આભાર.